તમે ખાઓ આ બધા ગાંઠિયા ખાઈને જલસા કરો. આગળ ગયા બધા. જો અમારા પાડોશી અહીંયા મળી ગયા છે. અમને ખબર નહોતી, નકર તો એની આવા વ્લોગ ન બનાવી, અમને શરમ લાગે થોડીક. હેલો મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયામાં. ને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આ ક્યાં જવાના છે. ને જોવો, આ છે અમારા ડીગાભાઈ. અમે આજે જવાના છે ખોડિયાર મંદિર, કહી જ દઉં. ને પાછળ નિહાળી શકો છો. ને આ અમારા ડીગાભાઈ. શું કહે છે? ખોડિયાર મંદિર આવવું હોય તમારે મુલાકાત કરજો. ખોડિયાર મંદિર આવતા હોય એટલે અમે આવીશું. બીજી દાન આવીને તારે અત્યારે જ આવી છે એની ખોડિયાર મંદિર. ને આ છે અમારી ગાડી. ને આ અમારા ડીગાભાઈ ને હું બે જ આવી છીએ. કઈ રીતનું રહે એટલે જાવી આપણે ખોડિયાર મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે જો રોટી લઈ લીધી છે ને તીખી દાળ ને અમારા ડીગાભાઈએ છે ને કુરકુડિયા લીધા છે. તો દાંત કાઢે છે પાછળ. આ અમારા જો મિત્રો સંજય બાબા ને ટકલું બસ આપણે અહીંયા આપણે અરે આવ્યો છે ખોડિયાર મંદિર. કેટલા જીતા એ ભેગો ન નથી ભેગો એટલે કેટલા જીતા છે એટલે બધા બ્લોગમાં આવે છે. ને આ છે અમારે મિસ્ટર મજનુ. સચમાં કાપતા જ નહીં, કોને ખબર બતાતું હોય. સંજુભાઈ અમે હતું ક્યાંક લાવ્યા છે આવું ગળામાં પહેરવાનું. આ ગળામાં પટ્ટો પહેરાવીને રખડાવે છે મને. એવા કૂતરાને રખડતા હોય ને એની જેમ મને પટ્ટો ગળામાં ન ખવડાવે. આ થોડો અમારે પીવાની છે આ પ્રોટીન. ને તો આપણે પ્રોટીન એવું પી લેવી ને પછી જોવા પાછળ તમે આપણે ખોડિયાર મંદિરનો આ ગેટ છે. આયલી જવાનું છે અંદર દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. ને આ જોવો ગેટ છે ને અમારા મિત્રો થોડાક આગળ ગયા છે. તો આપણે અહીંથી અંદર જાવી. કઈ રીતે જોવો તમે બે બાજુ દુકાનોના સ્ટોલ નાખેલા છે, જોઈ શકો છો. આ બધા આ બાજુ છે સ્ટોલ બધા. ને આપણે જવાનું છે સીધી બે બાજુ બજાર. ને આ અમારા છે રખડું મિત્રો બધા. આ છે અમારા ટકલું. હવે થોડાક વાળ આવી ગયા છે. ટકલું નથી, ઓછું છે. હા, ગજની કહેવાય એને, ગજની. જોવો તમે બે બાજુ દુકાનું છે. ને અમારા જો પાડોશી ને આ અમારા પટેલ છે. એ એમ કહે છે તમે હકનું જોઈશો એમ. એ આગળ ગયા બધા. જો અમારા પાડોશી અહીંયા મળી ગયા છે. અમને ખબર નહોતી, નકર તો એની આવા વ્લોગ ન બનાવી, અમને શરમ લાગે થોડીક. શરમને આપણે મૂકી દેવાની છે સાઈડમાં. તમે ખાઓ આ બધા ગાંઠિયા ખાઈને જલસા કરો. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. અહીંયા જોધાભાઈનું દાખલું પીડ્યું છે. અહીંયા અમારા પાડોશી ગામના છે અમારે. ને આ છે મંદિર. દર્શન કરવા જવાના અહીંયા આવ્યા છીએ તો દર્શન કરી આવી. નકર આ કોઈ દર્શન કરવા નથી જતા કઈ. મેં તો સામેથી કીધું દર્શન કરવાનું. તમે જોવો દર્શન કરીને કે ભેગા થાય. અહીંયા આપણે થોડાક ફોટા પાડવા છે. કા 25 ફોટા પાડી લઈ. હા, એકાદો કોથળો ભરાઈ જાય એટલે ફોટા પાડી લઈએ. આ છે મંદિર પાછળ. તો ફટાફટ આપણે દર્શન કરી આવી. ના કાંઈ કેમેરાનું ને એવું કાંઈ અલાઉ છે નહીં. તો દર્શન કરીને પછી તમને બીજી એની પાછળ બધી જે જગ્યા છે હું તમને બતાવીશ. ફાઇનલી મિત્રો તો આપણે દર્શન કરીને વી આવ્યા છીએ. અને હવે જ આવી છીએ આપણે બહાર. આ બધા હવે ગરમીના બફાઈ ગયા છે. બહુ એટલે બહુ ગરમી અત્યારે અહીંયા થાય છે. ને અત્યારે જોવો કાંઈ પબ્લિક જ નથી. જોવો બધું આખું મેદાન ખાલી છે. તો આપણે હળવે હળવે જવી
બહાર અમારે ડીગાભાઈ બધાની પહેલાં આગળ વહી ગયા છે. ફોન ઉપર ફોન કરે છે એ કે હાલો ઘરે જવું છે એટલે તો ફટાફટ આપણે ઘરે જ આવી. નકર અમારું મન નહોતું ઘરે જવાનું. જુઓ અહીંયા થોડોક છૈયો છે એટલે બધા પબ્લિક છે અહીંયા.